નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। પ્રયાગરાજમાં મહાકુંભમાં સ્નાન કરવા માટે જઈ રહેલા કેટલાક શ્રદ્ધાળુઓ બન્યા છે વધુ એક દુર્ઘટનાનો ભોગ। હજુ તો મહાકુંભમાં થયેલી નાસભાગમાં ભોગ લેવાયેલા લોકો અંગેના સમાચારોની શાહી જ્યાં એક તરફ સૂકી પણ નથી, ત્યાં જ વધુ એક નાસભાગમાં 18 લોકોનો ભોગ લેવાયા હોવાના સમાચાર સામે આવ્યા છે। જી હા, નવી દિલ્હી રેલવે સ્ટેશન પર અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું, જેમાં નાસભાગમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલો મળ્યા છે, જ્યારે ઘણા બધા મુસાફરો બેભાન થઈ ગયા તેમજ ઘાયલ થઈ ગયા હતા। તો ચાલો જાણીએ કે આ નાસભાગ કેવી રીતે થઈ હતી, હાલની પરિસ્થિતિ શું છે, હવે કઈ વ્યવસ્થા કરવામાં આવી રહી છે, આગળ શું તપાસ થઈ રહી છે અને હવે આગામી દિવસોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે શું કરવામાં આવી રહ્યું છે। તો ખબર એવી મળી રહી છે કે રેલવેએ સપ્તાહના અંતે પ્રયાગરાજ જવા માટે 2 ખાસ વંદે ભારત ટ્રેનોની જાહેરાત કરી હતી અને ત્યારબાદ અચાનક જ સ્ટેશન પર અપેક્ષા કરતાં પણ વધુ પડતી ભીડ ઉમટી પડી ગઈ હતી। તેમ છતાં પણ પરિસ્થિતિ નિયંત્રણમાં હતી, પરંતુ ફૂટઓવર બ્રિજ પરથી પોટલું લઈને જઈ રહેલી એક મહિલા અચાનક જ નીચે પડી ગઈ હતી અને ત્યારબાદ તેની પાછળના ટોળાએ કાબુ ગુમાવ્યો હતો અને અરાજકતાની સ્થિતિ ઊભી થઈ ગઈ હતી। ત્યારબાદ નાસભાગ મચી ગઈ હતી, લોકો બેભાન થઈને પડવા લાગ્યા હતા, ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ભાગદોડનું મુખ્ય કારણ મહાકુંભની સ્પેશિયલ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ અને વધુ પડતી ભીડ હોવાનું કહેવાઈ રહ્યું છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે રેલવે સ્ટેશનના 3 નંબરના પ્લેટફોર્મ વચ્ચેના આ અકસ્માત થયો હતો। પ્લેટફોર્મ નંબર 13, 14 અને 15 પર લોકો મહાકુંભમાં જવા માટે ટ્રેનોની રાહ જોઈ રહ્યા હતા અને જ્યારે ટ્રેન આવી ત્યારે તેમની વચ્ચે ભાગદોડ થઈ ગઈ હતી, જે નાસભાગનું કારણ બની હતી। આ ભાગદોડમાં લગભગ 18 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલો મળ્યા છે। દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 9 મહિલાઓ, 5 બાળકો અને 4 પુરુષના જીવ ગયા છે। તો આ દરમિયાન 20 થી વધુ લોકો ઘાયલ થઈ ગયા હતા, જે ઘાયલોની સારવાર દિલ્હીની LNGP હોસ્પિટલમાં ચાલી રહી છે। અકસ્માત રાત્રે લગભગ 9:26 કલાકે થયો હતો। સાંજે 4 વાગ્યાથી રેલવે સ્ટેશન પર લોકો એકઠા થવા લાગ્યા હતા અને લગભગ 8:30 વાગ્યાની આસપાસ પ્રયાગરાજ જવા માટેની 3 ટ્રેનો આવવાની હતી, જે મોડી પડી હતી અને આના કારણે ભીડ સતત વધવા લાગી હતી અને આના જ પરિણામે આખા દેશમાં શોક વ્યાપી ગયો છે તેવી ચર્ચા ચાલી રહી છે। તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડથી દુઃખી છું। મારી સંવેદના એ લોકોની સાથે છે જેમને પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે। હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું। વહીવટીતંત્ર ભાગદોડથી પ્રભાવિત લોકોને શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે। તો આની સાથે જ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલા અકસ્માતથી ખૂબ જ દુઃખી છું। રેલવે પ્લેટફોર્મ પર ભાગદોડના કારણે લોકોના જીવ જવાથી તેમને આઘાત લાગ્યો છે। આ દુઃખની ઘડીમાં તેમની સંવેદના શોકગ્રસ્ત પરિવારોની સાથે છે। તેઓ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરે છે। આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર લખ્યું કે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલા અકસ્માત અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને અન્ય સંબંધિત અધિકારીઓ સાથે વાત કરી છે। મેં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અને દિલ્હી પોલીસ કમિશનર સાથે પણ વાત કરી છે। તેમને દરેકથી શક્ય તેટલી મદદ કરવાની પૂરી સૂચના આપી છે। અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું। ઘાયલોને શક્ય તેટલી સારવાર આપવામાં આવી રહી છે। હું તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું। જોકે તાજેતરના અહેવાલ અનુસાર રેલવે વળતરની જાહેરાત કરી છે। મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલાઓને 2.5 લાખ રૂપિયા અને સામાન્ય રીતે ઘાયલોને 1 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે। આના માટે તેમણે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે। જોકે સમાચાર એવા મળી રહ્યા છે કે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર હાલ તો પરિસ્થિતિ સામાન્ય છે। રાત્રે ભીડ બેકાબુ બની ગઈ હતી, પરંતુ તાજેતરની પરિસ્થિતિનું નિરીક્ષણ કરતી વખતે એવું સામે આવ્યું છે કે લોકોનો સામાન પ્લેટફોર્મ પર વેરવિખેર પડ્યો છે, રેલિંગ તૂટી ગઈ હતી। ત્યારે ભવિષ્યમાં હવે આવી પરિસ્થિતિ ન બને તેના માટે સ્ટેશન પર મોટી સંખ્યામાં દિલ્હી પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે। આ સાથે જ NDRF અને અર્ધલશ્કરી દળોને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે। વર્તમાન પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થઈ ગઈ છે। ટ્રેનોની આવર્તન વધારવામાં આવી છે। પ્રયાગરાજ જતી સ્પેશિયલ ટ્રેનમાં જે જનારા લોકો છે તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે। RPF ટીમ દરેક સ્પેશિયલ ટ્રેનમાં ચડતા દરેક વ્યક્તિની તપાસ કરી રહી છે। બીજી ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।